શિવાજી, તમે વિક્રમ અશોક અને સંભાજી. આપણે ત્યાં આજે પણ મોટિવેશનની વાત આવે એટલે ક્રિકેટરોનું સીધું નામ આવે, હીરો હિરોઈનોનું આવે. સારી વાત છે, એમણે મહેનત કરીને આગળ વધ્યા છે, પણ આપણી ભારતીય પરંપરામાં નચિકેતાને બહુ યાદ નથી કરતા, શંકરને એટલે કે શંકરાચાર્યને બહુ યાદ નથી કરતા. એ બધાને યાદ કરે તો ખબર પડે ભારતીય પરંપરા શું. 16 વર્ષની ઉંમરે જે શંકરાચાર્ય ભારત વર્ષમાં જે જ્ઞાન આપ્યું એ કોણ કરી શકે? એ ભારત વર્ષમાં બીજું કોણ કરી શકે વર્લ્ડમાં? એવી વાતો છે. એ વાતોથી આપણે બાળકોને અવગત કરી ઘણું બધું આપણને ભટકાવવામાં આવ્યું. ખોટી વાત, જો જીતા વહી સિકંદર ને એવું બધું કહેવતો આજે સમગ્ર ભારતમાં બોલાય છે. એના ઉપર ઘણી વાર મેં વાત કરી છે. જે પોતાના ગુરુ અરસ્તુના કહેવાથી જે સિકંદર દુનિયાને સર કરવા માટે નીકળ્યો હોય, આખું એના ઉપર વાત કરું તો ઘણું થાય. તો યુવા ધન સુધી થોડી થોડી વાતો પહોંચે એટલા માટે શેલ દાદા કે જે એનો ગુરુ અરસ્તુ હતો અને એમને કીધેલું કે તારે દુનિયાને સર કરવાની છે. પછી ત્યાંથી નીકળ્યો, ક્રૂર બની અને નીકળેલો, કોઈને મૂક્યા નહોતા. એના ગુરુ અરસ્તુ હતા, એમની નજીકના હતા, એમને મારી નાખેલા. આખી વાત જબરી છે. આ તો હું તમને ખાલી કહું છું કે ભારતમાં આવી અને સિકંદર છે એ પોરસની પાસે એની જીત થાય છે સિકંદરની. આવું આપણને બધે કહેવામાં આવે છે. ઘણું આમથી 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 ઘણી જગ્યાએ મેં સર્ચ કર્યું, બધું વાંચવાનું કર્યું, આમથી જોયું, અહીંયા વાંચ્યું, પણ પછી તારણ તો એમ તો નીકળે ને, ખબર તો પડે ને કે હું પ્રોગ્રામ પૂરો કરીને, દાખલા તરીકે પ્રોગ્રામ પૂરો કરીને હું 12 વાગે બિલ ખાતી નીકળ્યો, બસ 12:05 બિલ ખાતી નીકળ્યો અને 12:17 જુનાગઢ કાળવા ચોકમાં પૂગ્યો ને આમ બન્યું. એમ બને 12:05 આજ નીકળ્યો, 12:17 કાળવા ચોકમાં ન પૂગ્યું. એ તો તારણ નીકળે કે ન નીકળે એટલું તો. હા, અથવા તો હું એમ કહી દઉં 12:05 હું નીકળ્યો બિલ ખાતે પ્રોગ્રામ પૂરો કરી, એવી ગાડી હાકી 120-130 જાતી હતી અને સવારે 5:30 હું જુનાગઢ પૂગ્યો, તો એ ખોટો પડે પાછું. એમ ઇતિહાસમાં થોડુંક આપણે બધું જોઈ તો ખબર પડે ને, અમુક તારણની આપણને એટલી ખબર પડે કે નહીં. હવે એ પોરસ હું તમને જ ખબર પડી જાય કે સિકંદરની ભારતમાં જીત થઈ હતી કે નહોતી. આ તો એક ઘડી આવી, મેં મારું ગીત ગાયું એમાં, એટલે મને યુવાધન ધીરે ધીરે ઓલું મનોરંજન કરતા વચ્ચે મારે હમણાં ટેવ બધી આવી વાતો મૂકતો જાવ બાપુ એટલા માટે. અને ઈ આવ્યો અને જે દેશમાં એને ભયંકર યુદ્ધો કર્યા, અને યુદ્ધો કર્યા એટલું નહીં, પોતાના ભાઈઓને હોતું નહોતા મૂક્યા. જરાક એના પૂરો વિશ્વાસ હોય, એનો કોઈ મંત્રી હોય, એના ઉપર એના આધારે બધું હાલતું હોય, એ જરાક ગુનો કરે એટલે એને ભૂંડાઈ મારવાનો, ચામડા જીવતાને ઉતારી મારવાનો. અરસ્તુ એના ગુરુ હતા, એના નજીકના હતા, એને નો છોડ્યા, એને મારી નાખ્યા. અને જે દેશ ઉપર આક્રમણ કરે એની જીત થઈ જાય. 5 વર્ષના છોકરાને ભાલામાં પરોવી અને જીવતા છોકરાને ભાલું આમ મારી અને ઉપર ઘોડા ઉપર બેઠો ટીંગાડી આવે 5, એટલે હું ખોફ જમાવવા માટે થઈ. અને કોઈ સ્ત્રીઓ જે દેશને જીતે જુવાન બેનો દીકરીઓને વસ્ત્રહીન કરી અને ન કરવાના કૃત્ય પોતે કરે અને કરાવતો આવે એ સિકંદર. સાંભળજો, હવે ઈ સિકંદર ભારતમાં આવે અને પછી પોરસને માથે વિજય મેળવે અને પછી એને એવું થયું કે તું એટલો બધો સુરવીર છો, આવું ઇતિહાસોમાં છે. એટલે કહું તું એવો સુરવીર છો પોરસ કે મને તારા ઉપર મોજ આવી ગઈ છે કે મારે ભારતથી પાછું ભાગી જવું. આટલો બધો ખાનદાનનો દીકરો કેમ થઈ ગયો એટલી વારમાં મને ઈ ગોતું છું. મુદ્દો સમજી ગયા ને તમે? આ મારે શબ્દો અમુક પછી મારે નથી રહેવાતું એટલે બોલાઈ જાય. જે 5 વર્ષના બાળકોને ભાલામાં પોરવીને આવ્યું તો એ તો એના ઇતિહાસ છે, યુનાની ઇતિહાસકારો લખે છે, એના ઇતિહાસકારો લખે છે, દુનિયાના ઇતિહાસકારો બધામાંથી હું તારને કાઢીને તમને કહું. એ એમ કહે છે કે આવું કરતો હતો, બેન દીકરી માથે ન કરવાના કરતો હતો, હાવ નજીકના આવડી ભૂલ કરી એટલે ગયા. એને પોરસ સામે, પોરસને પોતે જીતી લીધો ભારતમાં, અને સતાય પાછો એને મોજ આવી ગઈ. વાહ દોસ્ત વાહ! એ થોડો જોગીદાર ફુમાણ હતો, તો એને સામેની સુરવીરતામાં મોજ આવે કઈ. હા, એના માટે તો ઈ જોગમાં એને મુખ્ય અવતાર લેવો પડે, એને થોડો વિચાર આવે કોઈ. પણ મુદ્દો એ છે કે જ્યારે એ પોતે અહીંયા આવ્યો ભારતમાં અને ઝેલમ નદી પાર કરી અને પછી એક જેને કહેવાય સળાયું દરિયા જેવી સેના પોતાની પાસે હતી. આખો પ્રસંગ નથી કહેતો, આખી વાત, પણ ટૂંકમાં હું તમને વાત કહું કે એ જ્યારે પોરસની સામે આવ્યો અને પોરસના ધીંગાણાના સંધવેલા હાથીઓ હતા, અને એ હાથીઓ, એના ઇતિહાસ કરો એ લખ્યું છે કે એના હાથીઓ પહેલી વાર યુદ્ધના મેદાનમાં સામે આવ્યા જેલમને કાંઠે, તો એના અમારા ઘોડાએ હાથી કોઈથી જોયેલા નહીં, અને પોરસના હાથીને જોઈને ભૂંડાઈના અમારા ઘોડા હતા એ ભાગ્યા. એટલે ઘોડે સવારો હતા એ ગયા. પછી એમને પાયદળ રહ્યું માથે સેના હતી, ઓલાની સેના બહુ જાજી સિકંદરની, પણ એ ઘમનસાણ યુદ્ધ થયું. ટૂંકમાં વાત કરું તો બાટકો બોલ્યો. એમાં જ્યારે હાસુ યુદ્ધ ધર્મનું
હોય નીતિ હાથી હોય ને ત્યારે અસ્તિત્વ મદદ કરે. જેલમ નદી ગાંડી તૂર બની, આમાં પૂર આવ્યું, કંઈક સેના અડધી પૂરમાં તણાઈ ગઈ, કંઈક સામે કાંઠે સીડી કંઈક તણાઈ ગઈ અને કંઈક ભાગી ગઈ. અને ભૂંડાઈનો ભાઈ, એમનો ભાઈ અમર, પોરસનો ભાઈ અમર અને પોરસ અને બીજા કંઈક ક્ષત્રિયોએ ભારત વર્ષના આંટીમાં લઈ વ્યૂહમાં ફસાવી અને ભૂંડાઈનો હાથીના હોદામાંથી ગળગળું ઘુસાણ કરતો ઘાયલ કરીને સિકંદરને હેઠો નાખ્યો. અને મારવા માટે જ્યારે પોરસ ગયો ત્યારે સિકંદરે હાથ જોડી દીધા, મને છોડી દે. એ હાથ જોડ્યા એટલે આપણે ત્યાં એક આપ જાણો છો, પૃથ્વીરાજ ચૌહાણની વાત જાણો છો, હાથ જોડી દે એટલે એના ઉપર ઘા ન કરાય. પછી કીધું કે જા નીકળી જા. અને ઈ અહીંયા ઘાયલે થયો અને દુનિયાનું સપનું જોઈને નીકળેલો. ઈ અહીંથી એને ખબર પડી કે મારું સપનું અહીં ન આવેલું, મારું જે સપનું હતું એ ભાંગીને ભૂકો થઈ ગયું. ઈ પીડામાં એને માનસિક ગાંડા જેવો થઈ ગયો અને રસ્તામાં પાછો વળતા મરી ગયો. તો જો જીતા વહી સિકંદર નહીં, જો જીતા વહી ભારતીય અને જો જીતા વહી પોરસ, જો જીતા વહી ભારતીય. ઈ આપણે શબ્દો કહેવા જોઈએ. આ તો ખાલી મને થોડી યાદી યુવાધન સુધી વાતો ભૂકે કહેવાનો અર્થ. આવા તારણ કાઢીને તો ઘણી બધી વાતો એવી નીકળે છે કે આ આમ નહોતું, આમ જ હોય. અકબર બાદશાહને ખૂબ આપણે ખાનદાનનો દીકરો દેખાડ્યો, પણ એને આખું વાંચો તો ખબર પડે કોણ. હવે આમાં જ્ઞાતિવાદની પાછી કોઈ વાત નથી. હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલું છું કે એક ઝટકામાં ભારતની આન બાનને શાન ઊંચી કરી દીધી. એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા સો સલામ છે. ભલા માણસ, ભારત વર્ષનું કેવું ગૌરવ છે. અશફાકુલ્લાહ ખાનને વાંચી ત્યારે જેને કહેવાય છાતી ફૂલાય, મોજના પોરહના પલ્લા છૂટી જાય. એ વસ્તુ જુદી. પણ ભારતમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની यहाँ सेफ नहीं है, तो पाकिस्तान ભેળું થા ભોગલું અહીંયા હું ડાયટો છે. આ તો હકીકત છે કે નહીં? એટલે આમાં જ્ઞાતિવાદની વાત નથી. જે જીવા છે એ છે, અહીંયા જીવી લીધું છે એની વાતો જગતના ચોકમાં અમે કાયમના માટે આત્મ અર્પણ તણા ગિરિશાબા આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી સૂર છેડ્યા, પછી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. એટલે તમે પોરસ પ્રતાપ અંદર પડેલી તમારી તાકાત ઈ છે. એટલે સ્વામી વિવેકાનંદે એટલે જ કીધું છે, ખો નથી કહેતા લઈ આવો તો હું દુનિયાનો, ભારતનો નહીં દુનિયાનો નકશો બદલી નાખું. પણ નહીં મળ્યા હોય તો તાકાત આપણી અંદર જ પડી છે, પણ એ તાકાતની ક્યાંક આપણને ખબર ન હોય, એવું ન થાય. એટલા માટે આ બધી આપણી વાતો છે, એટલા માટે લોક સાહિત્ય છે. અને ઘડતરથી થાય. ચાણક્ય જેવા મહાપુરુષો આ દેશની ધરતીમાં કેવા મહાપુરુષોને તૈયાર કરી શકે, તો આજ પણ કેમ ન બને? આજ પણ મારી પાસે, તમારી પાસે સંતો છે, પણ એ કેમ કરવું પડે એ તો કીધા કરે. સંતો તો કીધા કરે એમ કરીને કે એને કોઈ સમજાય, જેને નથી સમજવું એને કોઈ સમજાવી જ ન હોગે. કોઈ પણ માણસ સૂતો હોય તેમ જગાડી શકે. ઘોર નીંદરમાં સૂતેલાને આપણે હાથ કરો, એક હાથ, બે હાથ, ત્રણ હાથ જાગી શકે. કાગા નીંદરમાં થોડો સૂતો એને કદાચ પહેલા હાથે જાગે, પણ ખોટો સૂતો હોય કોણ જગાડી શકે? એ તો જેમ હાથ કરો એમ ગોદડું તાણે, જેમ એને જ કોઈ છે જ નહીં. એટલે ગામડામાં એક મહેમાન થયા અમારે કવિરાજ ગઢવી કોકને ની, એમાં ગઢવી મહેમાન નો બેન બિચારા હવારમાં છોકરાને જગાડે, ફલાણા છોકરાનું જે નામ હશે, હાલો ને અશોક, બેટા અશોક, જેમ કેમ કે બેટા અશોક ઉભો થા, બેટા ગામ આખું જાગી ગયું. અશોક ગોદડું તાણે, જેમ હાથ કરે એમ ગોદડું તાણે. પછી કવિ મહેમાન હતા, એમણે કીધું બેન મારી હરમ રેવા ગયો અને કાયમ જેમ જગાડતા હોય એમ જગાડો એમ. પછી કીધું બડો લીધો, પછી હમ કરતો ઝડપ ઉભો થઈ ગયો. કહેવાનો અર્થ મારો એ છે કે જાગવું હોય એને આ બધી વાતો લાગુ પડે છે. એટલા માટે અહીંયા આજ સાહિત્યની વાતો કરવા માટે મળ્યા છે. એટલે બ્રહ્માનંદ સ્વામીના છંદની પણ મને એકાદી કડી યાદ આવે.
સારું કામ સમાજમાં કરે એટલે તકલીફ પડે. એમ થાય કે હું સારું કરું કેમ આમ થાય છે. તો ભગત બાપુના મેં એક બે દુઆ યાદ આવે, સાંભળજો. આપણા આખા શરીરમાં હાથેથી કોકને મારી તો પાપ લાગે, કોકનું લઈ ગઈ તો પાપ લાગે, બરાબર? પગેથી કોકને પાટું મારી પાપ લાગે, ખરાબ રસ્તે હાલવાથી પાપ લાગે, મગજથી ખરાબ વિચારવાથી પાપ લાગે, આંખેથી ખરાબ જોવાથી પાપ લાગે, જીભથી ખરાબ ખાવાથી બોલવાથી પાપ લાગે, આખા શરીરમાં વિચારવાથી પાપ લાગે, આ રીતે કાનેથી ખરાબ સાંભળવાથી પાપ લાગે. આખા શરીરમાં એક નાક એવું છે, કોઈથી પાપ નથી કરતું. નાક દુર્ગંધ આવે તો નાક સડી જાય, મજા ન આવે, બરોબર? કોઈથી પાપ નથી કરતું. છતાંય સમાજમાં કાંઈ ઘટના બને ને એટલે કપાવાનો વારો નાકનો જ આવે છે. ભલા માણસ એના ઉપર જ દુનિયા ઘા કરે છે, બીજા ઉપર નથી કરતા. એટલે ભગત બાપુનો દુહો સાંભળજો. જોઈ જવું જોઈએ ને, આ તો જોયું નહીં. આંખની ભૂલે આ બાપુડો પગ કાંટા પર પડે, એમ લોકોની બીજાની ભૂલે બા, એ આપણને પ્રસંગનો આવી જાય કાંગડા. જાણે ઉતરી રહી હોય જગવાળા કરતી જાણા જાણા એટલે મજા આવે એવા દુઆ છે. ખડખરા હોય ઓલી એમ બહુ સારી વાત છે, દુહો છે આમ તો હાસ્યનો. એક ગામમાં એક જણો ગુજરી ગયો એટલે બાયું બધા આવે, જૂના જમાનામાં તો બાઈ કૂટવાનો બધો શોખ હોય, બધા બાયું બિચારા કૂટતા કૂટતા જાય આમાં હાય હાય કરતા અને ફળિયામાં જઈને રોતા બેહેન પછી ઘરમાં જાય. કોક બાઈએ કીધું કે આપણે બધી વારાફરતી રોઈ છે, ઓલી બિચારી એનો ધણી ગુજરી ગયો છે, એ એકલી ઘરમાં રોતી છે અને સાની તો કરો કોક જઈ એમ કરીને બે ત્રણ બાઈઓ અંદર જા ગઈ તો ઓલી બેઠી બેઠી બજર દેતી હતી. ઓલી બાઈ બજર દેતી હતી એટલે આને અતરત થઈ ગયું, તારા ધણી જેવું ઢીમ ઢળી ગયું તો રોતી કા નથી? કે મારે ખૂબ રોવું છે લ્યોની, મારે તો છાતી કૂટી કૂટીને રોવું છે, પણ મારે કેવું નામ લઈને રોવું?
આખા ગામનો હેરાન કરતો એવું તો ન કહેવાય. તો બીજું હું ડાયરામાં કોઈ દી ગયો નતો ને મારો ડાયરામાં લેવે. અને પછી એનો કવિએ દુઓ કીધો, હાસ્યનો બહુ સરસ દુઓ છે. એ કે દીઠો નહીં કોઈ દી ડાયરે અને કીધી નહીં કવિએ કહાણ. કહાણ એટલે કહાની. કવિએ કોઈ દી એની વાત કરેલી નહીં, કોઈ કલાકારે નામે કોઈ દી લીધેલું નહીં. દીઠો નહીં કદી ડાયરે, કીધી નહીં કવિએ કહાણ. સતાય જમપુરીમાં જાણ કેણે કીધી કંથડા. એ કે તને કોઈ બીજી શેરીમાં ઓળખતું નહોતું, ત્રીજી શેરીમાં અને ઓળખતા હતા, એને બધા તે હેરાન કર્યા એટલા ઓળખતા હતા. અને તા જમપુરીમાં છે કોને કહી દીધું કે અહીંયા રહીએ છે અને આને લેવા જમ આવી ગયા. એ કે દીઠો નહીં કોઈ દી ડાયરે, કીધી નહીં કવિએ કહાણ, પણ જમપુરીમાં જાણ કીધી કોને કંથડા. તો બીજા કવિએ એનો જવાબ આપ્યો. એ કે હુયાણીએ જઈને હંભળાવ્યું જમપુરીમાં જઈ. આને જન્મ જે હુયાણી આપ્યો તો ને એ હવે ગલટી થઈને મરી ગઈ ઉપર ગઈ. હુયાણીએ જઈને હંભળાવ્યું અને જમપુરીમાં જઈ મેં પલિત એક પહોંચાડ્યો. એ હજી આવ્યો કે નહીં કે આ ગલીમાં એક પલિત રહે છે, એ આવ્યો છે કે વેલા હાર ઉપડી આવજો હેરાન ઓછો કરે. હવે એની ક્યાં વાતો છે? એની વાતો એટલે આ કેવો સરસ દુહો છે કે સોન ને ફૂલથી સાનકી નાખવી નહીં, એવું નીમ ઢળી જાય એનું ઠીમ, એના કોઈ દી ખરખરા ન હોય ખીમરા. પણ મહેમાન ગરીબનો માળવો એવો કોણ દયાળુ દેન પડે, પછી રાતે આહુડે રડે ખલક બધો ખીમરા. એમાં રાતે આહુડે આપણે ત્યાં ગામડામાં પેલા ખબર પડતી ને એટલે સાંજે વડીલે એમ કહેતા કે આજ મારા ભાણામાં દૂધ ન દેતા કે કા તો કે ફલાણા ગામમાં ઓલો ભાઈ ગુજરી ગયો કે તમે એને ઓળખતા તો કે કોઈ દી મળ્યો નથી, પણ એની કીર્તિ મારા કાન સુધી પૂગી છે. એ માણસ સારો હતો, 5 માણસનું સારું કરતો હતો, એટલે આજ મારે દૂધ ન દેતા તાહળીમાં મારા વાળુમાં. આ હા હા એ સંવેદનશીલતા એ હોવી જોઈએ પાછી. આપણે ભલે મોડલ જમાનો એટલો બધો બની ગયો. એક વખત હતો ગામના મહેમાન આવ્યો હોય, 1 દી 2 દી 5 દી આબા રોકાય અને જાવા તાને ગામના પાદર સુધી મૂકવા જાય, ભેટીને મળતા અને બાપા વેલા હારે આવી જાવ, પાછા ફૂગી જાય, સમાચાર મોકલી દેજો. બેની જળજળી આંખોમાં આવી જાય. મહેમાન આવ્યો હોય ને આવી જતા. અને અટાણે શમશાનમાં બેઠા હોય તો બીડીઓ ત્યાં બીડી હળગાવતા બેઠા બેઠા આમાં કઈ હતું નહીં આમ લાંબુ. એ તો તારામાં ક્યાં છે? એટલે સંવેદનશીલતાથી આપણે આગળ વયા ગયા એટલે આપણી પાસે કાંઈ નથી. એટલે જે સંવેદનશીલતાથી જે જીવ્યા છે એની જગતના ચોકમાં કાયમના માટે વાતો રહી છે. અને એ કાયમના માટે પંડિત ઓમકારનાથ, કેવડું મોટું નામ. યુવાનો કદાચ આપને ખબર છે, એવડા મોટા સંગીતકાર દુનિયાના પંડિત ઓમકારનાથ જ્યારે કુંભના મેળામાં ગયા અને હાલ્યા જાય ધીમા ધીમા મેળો જોતા જાય. એ વખતે તો આટલું બધું આ માધ્યમ સોશિયલ મીડિયાનું નહીં, એટલે નામથી આખું ભારત ઓળખતું હતું પંડિત ઓમકારનાથને. પણ આજ છે એ શેરાની ખબર ન હોય એટલી બધી. અત્યારે સોશિયલ મીડિયા જેમ ન હોય, હાલ્યા જાય એમાં એક ભિખારી જેવો માણસ અને દિલરૂબા વગાડતો તો બેઠો બેઠો એમાં મેળામાં ધક્કાધક્કી થયેલી તો બિચારો દિલરૂબામાં હાથમાં પકડીને આમ કરે પણ વગાડી ન હવે રોવે બેઠો બેઠો. પંડિત ઓમકારનાથ નીકળ્યા જોયું, અરે બિચારો કેવું દિલરૂબાને વગાડી કે બજાઈએ વગાડો એમ. તો કે મેરી ઉંગલિયા દુખ રહી है, દર્દ हो रहा है. કે ક્યાં હુઆ, શું થયું તમને? કે ધક્કાધક્કીમાં માણસો માથે પગ દઈ દીધા માણસોએ. એટલે આંગળીનું નખ જોઈએ ને તો સિપાઈ ગયા હતા. કેમ વગાડે? તો મેં બજાવું તો બજાવીએ ને. પાસે બેહીને એવડો મોટો સંગીતકાર સાહેબ, જે ગમે એવડું નામ મળે, ગમે એટલો પૈસો હોય, સંવેદનશીલતા કોને કહેવાય એટલા માટે પંડિત ઓમકારનાથ પાસે બેહી ગયા અને મીડિયા વગાડવા. લોકોને કઈ ઓળખતા ન હોય, એ ઘડીક વારના સૂરને સેડ્યા હતા, રૂપિયાનો ઢગલો મીડિયા કરવા આવી બધા. આ હા હા શું દિલરૂબા વાગે. આવડો સફો થયો. એ સાઈલમાં ભેળી કરી પોટલું બાંધી અને ઓલો જે વગાડવાળો ભિખારી હતો એના ખોળામાં મૂકીને હાલતા થઈ ગયા. જય ભોળિયાનાથ કરીને. આને સંવેદનશીલતા કહેવાય. ગમે એવડો હોય પણ જે સંવેદનશીલતા જે છે એ અંદરની વસ્તુ છે. એ મરી ગઈ ગામડામાં કાંઈ નથી. અમે ગાડી લઈને ઘણા સમય પહેલા કચ્છમાં જતા હતા, અમારી ગાડી સ્પીડમાં જતી હતી, એમાં કૂતરું દોડ્યું. કૂતરું આમથી હાવ 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 કરતું દોડે ને, આપણે ખબર નહીં એનું શું હોય. આમ તો એના બજારમાં ગલુડિયાને ખીસી નાખ્યા હોય ને ઘણા. એની એક વાત વચ્ચે કહી દો, મને આમ વાત પછી વાત આવે છે, મજા આવે. ઘરનો ડાયરો હોય. એક કહેવત છે, તમે બધા સાંભળ્યું છે, હાથી નીકળ્યા બાજાર કૂતે ભોકે 1000. એ તો બધાને ખબર છે, હાથી નીકળે કૂતરા ભોંકતા. પણ વાંચથી થોડીક લાંબી વાત મેં તમને મજા આવશે. હા, એટલે ટૂંકમાં હાથી બજારમાં નીકળે, પછી ઓલી ગાડીવાળી વાત કરી. હાથી બજારમાં નીકળ્યો તો કૂતરા ભાંતા ભાંતા દોડ્યા, હાથી વયો. એમાં કવિ વયો આવે સામે. કવિ આમ જોઈ રહ્યો, આમ જોયો તો કૂતરા માં પાર્ટી બોલાવે. હાથી આવ્યો જાય, હાથી પાછું વળીને જોતો નહોતો, આવ્યો જતો. કૂતરા આવ 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 નીકળ્યા. ખવરિયા બઠિયા મીઠિયા બધા જે કાંઈ કાબરિયા બધા ભાંતા જતા હતા. એમાં કવિએ પૂછ્યું કે હાથી ઉપર 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 ક્યાં જાય? બોલા બધા વાંહે બહટી બોલાવે, જવાબ તો દે. તો કે એને કઈ જવાબ દેવાનો એ તો રીતે રાઈ.
કે પણ તે હું કર્યું એનું એમ એની કોઈની બર્ડ વીખી નાખી તો જરાય નહીં. એ કે એની માં કૂતરી હુતી હોય ને તે કે પાણાનો ઘા કરી લીધો એવું કાંઈ તો જરાય કોઈથી હામ હોય ને જોયું પછી પૂરું. તો કે તો આટલા બધા ભહે કા કે તો ખરો આનું કહ્યું ત્યાં હું ગુનો આ ભહે તો બીજું કાંઈ નહીં. એની તકલીફ એટલી છે કે હમણાં થોડા વર્ષ પહેલા અહીં મદની હતું અહીં અમારી પાસે રખડતું હતું કોઈ હામું જ જોતું. એને બદલે અટાણે જ્યાં જાય ને દુનિયા હાર પહેરાવે હાથી આવ્યો હાથી આવ્યો હાથી પહેર્યો. દુનિયા હાર પહેરાવે ને એ બિચારા જોવાતું નથી એટલે ભયા કરે બીજું તેનાથી કાંઈ થાય નહીં. બીજું થી શું કરી શકે એટલે હાવ હાવ કરે ભયા કરે બીજું કાંઈ થાય નહીં. એમ અમે ગાડી લઈને જતા હતા કૂતરા ભણતું ભણતું દોડ્યું ને એટલે એટલી સ્પીડમાં કૂતરો આવ્યો ને અમારી ગાડી નીકળી ગુમ કરતી ગાડી નીકળી ગઈ. પણ પાસે બરોબર પૂગ્યું પછી જે કૂતરે આમ કરે આમ ગુલાટ મેરી તમારા વગાડવાવાળા બધા મને કહે ઓહો હો કૂતરાને ભગવાને કેટલી સ્પીડમાં ગુલાટ મારવાનું એ કે ભગવાને શીખવાડ્યું એમ. કૂતરું કે માણસ હોય તો આવી જાય. મેં કીધું એ તમારી ભૂલ છે. મને કે કા મેં કીધું આ જમાનામાં માણસ ગુલાટ મારે ને કૂતરાનું કાંઈ ન આવે. કૂતરે આપઘાત કરી જાય ભલા માણસ એમાં હરીફાઈ કરી હોય તો કૂતરાને મેં કીધું વાર લાગે આને નક્કી જ નહીં કઈ કોની પાસે કેટલી ગુલાટું મારે કાંઈ નક્કી નહીં હાવ જવા દો. એટલે આપણે હારે ઠેકાણે ધ્યાન બગડી તો જાય છોકરાને હારે ઠેકાણે હારા સંસ્કાર ને હારી વાતો હું કામ કેવી પડે છે. દૂધનું જ ધ્યાન રાખવું પડે. માતાઓ બહેનો બેસાઈને પૂછ્યું એમને ખબર હોય સીબું ડાયકું હોય તોય કે એ બધું ખાટો હાથ ન ઓડી જાય આમ તેમ બધું એસવાડનું કોઈ ધ્યાન રાખવું પડે. કોઈ કોઈ કીધું કે એ બાજુ એસવાડ પીડ્યો થોડું ધ્યાન રાખજો બગડી ન જાય તો આપણે બગડી એ બાજુ હાલી તો હા એ તો હકીકત છે. એમ જે દૂધ છે છાશ માખણ ઘી છેવટે જેની હાલત હળગી હોય કદીએ કાણા હોય જેના કુળ દૂધડિયા કાગડા કુળ જેવા દૂધ જેવા ઉજળા જેના કુળ છે એની જગતના ચોકમાં વાતો મંડાય. એને સનાતન પરંપરાની પેઢી હોય બાકી કેટલી પેઢી આવી ગઈ કેટલા નીકળ્યા. આ નવરાત્રી હોય કે દિવાળી હોય કે રામનવમી હોય કે હનુમાન જયંતિ હોય કે ગમે ડીજે ચડાવીને અગાસી ઉપર ફૂલ દારૂ પીને ઢીંચક તમને કરડે કાળોતરો માગ તમને ક્યાં હવે તમારી અમારે જઈને વાતો કરવી છે. અહીં આપણે વિચાર થાય કઈ ભારતીય પરંપરા હતી. શબ્દ બોલતા પહેલા વિચારે વેણ બોલતા પહેલા વિચારે કેમ કહેવાય કેમ નીકળાય ફલાણો ભાઈ ભગત બાપુ એમ કહેતા કે ડાયો માણસ સમજદાર માણસ સારો માણસ કોકને ઠપકો દેવામાં હરમાય પણ ખરાબ માણસ ખરાબ કરવામાં ન હરમાય. બોલો ખરાબ માણસ ખરાબ કરી નાખે એ ખરાબ કરવામાં ન હરમાય. ડાયો માણસ ઠપકો દેવામાં હરમાય. આજ તો કઈ જ દેવું પછી કે આજ કેમ કેવું આજ ફલાણા ભાઈ હતા કે રામપર સાહેબ હતા કે જોશી દાદા હતા કે રાણીભાઈ હતા અને એ હતા ને એમાં હું પછી ન બોલી ગયો બાકી મારે કહી દેવું હતું. પછી કે આ વખતે કહી દે પછી હું કે ખબર હવે આ વખતે એને બીજી વાર એવું કરે એટલે કહી દેવું છે. એની હિંમત ન હાલે. ઓલાને કાંઈ ફેર જ નહોતો પડતો નાથ મોડો ઓલે નહીં એક જણાને બહુ સારી વાત છે બે જણાને કંઈક ઝઘડો થયો કે કાંઈ જે કાંઈ વાત હોય છે ને એમાં જજ પાસે લઈ ગયા ને એ હાવ નોખા નોખા ગુનામાં આવેલા જજની પાસે અને ઊભા રાખ્યા આમાં જજે કહી દીધું કે આને ઓલો આ છે ને એને કે ગધેડા બેહારીને આખા ગામમાં ફેરવો. અને ઓલા એક બીજો ગુનેગાર હતો એને કીધું ભાઈ એને એટલું જ કીધું જજે કે આવું કરે તમે ઉઠીને આવું કરો હવે બીજી વાર ન કરતા એટલું જ કીધું. બે વ્યા ગયા. આજુબાજુ વાળાએ કીધું જજ સાહેબ ગુનો ઓલાએ મોટો કર્યો હતો અને આ ગધેડે બેહારીને આખા ગામમાં કાઢવાનું જેને તમે કીધું એનો ગુનો એવડો બધો નહોતો કાંઈ. ગુનો તો ઓલાએ મોટો કર્યો હતો તો એને તમે ખાલી આવું કરાય તમે ઉઠીને આવું કરો ન કરતા એટલું જ કીધું ને આને ગધેડે બેહારીને આખા ગામમાં ફેરવવાનું કીધું. પછી જજ સાહેબે કીધું તમે બેને જોઈ આવો. ઓલો મેં એમ કીધું તમારાથી આવું ન થાય હવે આવું કરતા નહીં કોણ છો એ લગભગ જીવતો નહીં રહે હવે એનાથી જે કાંઈ ભૂલમાં થયું હોય પણ એને બહુ લાગી આવ્યું હોય છે કે મારાથી કેમ મોઢું જગતને હવે દેખાડવું. મને એમ કીધું તમે ઉઠીને આવું કર્યું એ જીવતો નહીં ઓલો તમે જાઓ તો ઓલો જઈને જોઈએ ને તો ગધેડા ઉપર અવળો બેન જે બચો તો મોજથી આનો નાસ્તો થતો હતો અને એને ઘરવાળી નીકળી કે સા મૂકી હવે 2 જ ગલીઓ બાકી રહી છે લે હવે એને શું ફેર પડે એ કે સા પાણી મૂકશે 2 ગલી જ હવે બાકી રહી છે એની વાતું રહેશે વીર અહીંયા ભલા તણીઓ ભાણના એ પડશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં. એ પ્રસિદ્ધિના ગઢ સંતો મને તમને સણવાનું શીખવાડે છે કે આમ જીવવું જોઈએ. પરમ પૂજ્ય ગિરીશાબા મુક્તાનંદજી બાપુ બેઠા છે ને આપણે વાત કરી ગમે નહીં પણ છેઠ સુધી આ ભૂતપ્રયાગમાં હમણાં અમે પ્રોગ્રામ કર્યો જે વિસ્તાર દરિયાકાંઠો ખુમારીવાળી પ્રજા પણ થોડી વ્યસનમાં વધારે બાપુ કે આને બધાને વ્યસન છોડાવી અને રામની હારે આની માળા લાગી જાય એવા કામ મારે અહીંયા દરિયાના કાંઠે કરવા છે. અને હજારો માણસ ભેળું થયું હતું અને શાંત વાતાવરણ અને ભોજન અને એ રહોડા અને આપણે આમ ઠેઠ ગાંધીનગર સુધી જાવ તો અનાથાશ્રમથી લઈ વૃદ્ધાશ્રમથી લઈ અને આમ અનાથાશ્રમ તમે કચ્છમાં વયા જાઓ આધોઈ અમે ત્યાં ખૂબ જઈએ છીએ
નેપાળ સુધી જઈને મોટા મોટા ગામ આખા બનાવ્યા. શું કામે? વાહ વાહ વાહ, કેવી મોજ કરે. પૈસા લઈ આવે, ઉડાય. હા, ઉડાડ પૈસા. સારું કહેવાય. વાહ, ભાગ્યશાળી માણસ છે. લ્યો, આટલા જણા એને એના સામે એનું ધ્યાન દોર્યું છે. એમાં ભગવાન છોકરા છે, એ ભગવાનનું રૂપ છે, પણ માપે હોય તો. હા, એને ડાયરાને હું વાતે સાચી છે ને. આમ એ મોજ તો કરે છે ને, તને મોજ કરવી અઘરી. આપણે પ્રોગ્રામ હોય, કોઈ પણ વસ્તુ હોય, કથા હોય, કાંઈ હોય, તમે ઠેકાણે રહ્યો ને એની મજા આવે. અહીંયા જો ને તમે તો મજા આવે. આપણે અહીંયા બેઠા હોય, બીજા આટા મારતા હોય, પ્રોગ્રામ અમારું બગડે ને તમારું બગડે. હા, લઈ લે, લઈ લે. તારા હાટું જ રાખ્યા, લઈ લે. પાછા ઉડાડી દેજો. હા, હમણાં એક ભાઈને દીકરાનો જન્મ થયો તો નર્સ ફરિયાદ કરવા આવી. નર્સ કે આ રૂમમાં કે મારી હોનાની વીટી ખોવાઈ ગઈ, ગોતો નહીં. કે બધા ડીડા ગોતવા, ઓલાને બોલ્યો એને પપ્પાને કે હું થયું? કે હોનાની વીટી ખોવાઈ ગઈ, જડતી નથી. તેનો પપ્પો કે અહીંયા આવો, અહીંયા આમ કરીને જોઈને બોજાયું તો બાળક જેવું છોકરાને વીટ્યું હતું, આગળ કરીને એની મુઠ્ઠીમાં જોયું, ત્યાં આમ પકડીને હૂતો હતો. ઓલાને કોઈ કીધું એના બાપને કે તમને કેમ ખબર પડી કે આ મુઠ્ઠીમાં છે? કે અમારાને અમને ખબર હોય ને, બટકાવી ગયો હોય. નર્સના હાથમાંથી જન્મતા જન્મતા વીંટી કાઢી લીધી. બોલો, પણ આ તો જો ડાયો છે, કેવો પાછો કરી ગયો. હા, વાહ વાહ. મોરબની ધન ગાડ કરે મન, મોરબની ધન ગાડ કરે, મોરબની ધન ગાડ કરે મન, મોરબની ધન ગાડ કરે.
મંગલ આપણે ત્યાં મેં કીધું હું શરૂઆત બગર ભે હું ગળી હાથનું જેવડી ધેનું જ્યાં સિંહ સન્મુખ દસ્તી અને છે મિલિટરી સુધી ટ્રેનિંગ સુધીના આપણે ત્યાં અહીંયા લઈ આવ્યા બાપુ યુનિવર્સિટીથી લઈને બધું જે કંઈ આપણે જોઈએ એ બધું ચાપરડા ધામમાં બ્રહ્માનંદ વિદ્યા ધામમાં એટલે આપણને આ ગરવોગઢ ગિરનાર આ સંતોની આવડી કૃપા ઉતરી છે તો કૃપાનો વરસાદ કાયમના માટે વરસતો રહે. ગોપાળાનંદ બાપુની ગુરુ મહારાજની દિવ્ય ચેતના એ કામ કરે છે અને એ ગંગા ધારાને હવાઈ કરીને મુક્તાનંદજી બાપુએ દાદા ગુરુની પરંપરાને હવાઈ કરી છે એટલે કૃપાનો વરસાદ કેવો વરસાવતા રહેજો. મુક્તાનંદ બાપુ અને બધા સંતોને સંતવાનંદ બાપુ અને બધા સંતોને વંદન કરીને આપણે કઈ બધા અમારા ઉપર કૃપા અમે અમારી દિશા ન ભૂલી અમારી શ્રદ્ધાથી અમે ખોટી લાલચ ન કરી અને અમે અમારી શ્રદ્ધાથી આગળ ન જાય એવી કૃપા વરસાવતા રહેજો. અને કેવી કૃપા વરસે ગીગા ભારતના શબ્દોમાં કેવું હોય તો
શ્રી હનુમાનજી મહારાજને ગુપ્ત પ્રયાસ પણ કીધું હતું ને આજે કહું ગુરુ મહારાજનું સાનિધ્ય છે એટલે હું કહું છું પણ કાયમ મારા પ્રોગ્રામમાં લગભગ આ વાત કહેતો રહું છું હમણાં કે આપણે સનાતનીઓ બધા બેઠા છે આ ભેળું થવાનું આ ગોપાલન બાપુની તિથિ ઉપર આપણે ભેળા થાય એટલે એટલું નહીં કે ખાલી મોજ કરી લીધી નીકળી ગયા થોડું ઘણું કંઈક લેતા જઈએ આપણી પરંપરા પ્રમાણે થોડું એટલે મને અમુક વાતો કેવી પડે ધરાર ગિરીશાપા હમણાં ઘણી વાર મેં કીધું કે આપણે ત્યાં આપણે તો જ્યાં શ્રદ્ધા જ્યાં મસ્તક નમે આપણે જ્યાં એવું લાગે ને આપણે મસ્તક નમાવીએ એનો કોઈ વાંધો નહીં એટલે એ તો આપણી શ્રદ્ધા છે પણ એક વાત બાકી છે સાંઈ બાબાના ભક્તો વિશ્વ આખામાં છે ભારતમાં કેટલા છે આપણને કોઈ વાંધો નથી હું ઘણી વાર બોલ્યો છું કે અમે અમારી ગુરુ પરંપરા અમારી સનાતન પરંપરા એમને શીખાડી જ નથી કોઈના માટે કાંઈ કહે આવડું ખરાબ અને કહીએ અહીં આપણે પણ સાંઈ બાબાના ભક્તો આખા ભારત અને દુનિયામાં છે વાંધો નહીં એને વંદન છે પણ સાંઈ બાબાનો તમે ફોટો રાખો એનો એમને વાંધો નથી તમે એને પૂજા કરો તો વાંધો નહીં બાકી પૂજા કરવા જેવા ઘણા દેવ છે એવું કઈ નથી પણ એની કરો એનો અમને કોઈ વાંધો નથી પણ એક વાત તો હું હમણાં કહેતો ફરું છું છેલ્લા વર્ષથી વધારે સમયથી કે સાંઈ બાબાનું મંદિર 1 કરોડ રૂપિયાનું હોય અને બાજુમાં મારા હનુમાનનું ડેરું 50,000 વાળું ખાલી ડેરું હોય ને તો અહીંયા ખા લાગે છે કે મારો હનુમાન દોઢો નથી થઈ ગયો તમારે બીજે હળિયું કાઢવી પડે છે આ વાત તો હકીકત છે હકીકત છે ને હકીકત છે હનુમાનને ડાયાબિટીસ નથી થઈ ગઈ હનુમાનજી મહારાજને સુગર નથી વધી ગયું ભોળાનાથ મહાદેવ ભોળાનાથને કોઈ બીમારી લાગુ નથી પડી ગઈ રામ અને કૃષ્ણને કાંઈ વાંધો નથી દત્ત ભગવાનને કોઈ વાંધો નથી પડી ગયો કે આપણે બીજે હળિયું કાઢવી પડે છે આપણને પહોળાવીને લઈ જાય આપણી ગાડીઓ આપણા છોકરાઓને ઇંગ્લિશ મીડિયમ વાળા લઈ જાય છે વચ્ચે ગાડી ઊભી રાખી અને ડ્રાઈવર ગાડી બંધ કરી દે અને આપણા છોકરાઓને કે ભોળાનાથને યાદ કરો ગાડી ઉપડે ખોટકાઈ ગઈ છે પછી કે માતાજીને યાદ કરો તમારા ગુરુને યાદ કરો કાંઈ ગાડી તો ઉપાડે તો ઉપડે ને અને પછી છેલ્લે કે નહીં હવે ઈસુ ભગવાનને યાદ કરો આમ કરો અને ઓલા આમ કરીને ઈસુ ભગવાનનું નામ લેવાનું અને પછી પોતે સ્ટાર્ટ કરીને પછી કીજો ઈસુ ભગવાનથી મોટું કોઈ નથી આવા પણ ધંધા હાલે છે આ રિયલ વાત કરી રહ્યો છું વાસ્તવિકતા કરી રહ્યો છું તો આપણે આપણા બાળકો જ્યાં ભણતા હોય કઈ જગ્યાએ ભણે છે શું કરે છે બહુ જરૂરી છે હું તો હમણાં મેં કીધું હતું મેં કીધું તમે છોકરાને ખૂબ ઊંચું ભણતર ભણાવો દીકરીઓને પણ શું કરે ને ક્યાં ભણે ને હું ભણે ધ્યાન રાખજો નકર જનાવરના પેટના થઈ જાય તો તમને ભૂંડાઈના મારશે આ જાહેરમાં વાત કહું છું ને હકીકત વાત છે એટલા માટે એવી ઘટનાઓ બને છે એટલા માટે આ વાતો ન થવાની ઘટનાઓ જાહેરમાં બને તમે વિચાર તો કરો દીકરીઓ ઉપર કેવું બને નાની દીકરીઓ ઉપર આ તમે કેટલા ભેગા થઈને નરાધમો તમે વિચાર કરો